ભાઈ ભાઈ 5 જતા રહ્યા લાગે છે. રાજભાઈ, હા બોલો. તમે સંધ્યાના ઘરે જવાના હતા લગ્નની વાત કરવા, તો ગયા હતા કે નહીં? હવે એના ઘરે મારે થોડું જવાનું હોય, તો મને મળવાની હતી ત્યારે વાત કરવાની વાત થઈ હતી ને આપણે. હા, તો એને મળ્યા કે નહીં? ના, આજે આજે મળીશ. કેમ? હજી પાછા તમે આજે મળશો એમ ને? અરે પણ શું ઉતાવળ છે? તમે લોકો તો પાછળ પડી ગયા છો મારી. અરે ઉતાવળની ક્યાં વાત કરો, લગ્ન સગાઈને 6 મહિના થઈ ગયા છે, તો હવે લગ્ન તો લેવા જ પડે ને. હા હા જાણું છું 6 મહિના થઈ ગયા છે, પણ તમને ખબર છે ને એ લોકોએ કહ્યું જ હતું ને કે થોડી શાંતિ રાખજો, લગ્નની તારીખ અમે અમારી રીતે આપશું. પછી દર વખતે આવું કેવું એનું કંઈ મને યોગ્ય નથી લાગતું. તમને ખબર છે ઓલરેડી મેં 2-3 વાર વાત તો એને કરી દીધી સંધ્યાને. લગ્નની તારીખ આપીશું એટલે પણ ક્યારે? એની બી કંઈ મુદ્દત તો કીધી હશે ને? જુઓ ભાભી, એને મુદ્દત મને કાંઈ નથી કીધી. એ લોકોની પરિસ્થિતિ અત્યારે ઠીક નથી, એ પહેલાં પણ મારે વાત થઈ હતી. દર વખતે એકની એક વાત કરું તો સંધ્યાને પણ ખોટું લાગે ને, અને હું નથી ઈચ્છતો કે સંધ્યાને કોઈ વાત ખોટી લાગે. તો શું આપણે રાહ જોયા કરવાની? આમને આમ તો વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, કેટલા વર્ષો નીકળી જશે. એટલી બધી વાર થોડી લાગશે ભાભી, તમે કેવી વાત કરો છો? હા, તો તમને સંધ્યાએ થોડું ઘણું તો કીધું હશે ને કે કેટલો ટાઈમ લાગશે? કહ્યું નથી એવું કાંઈ, પણ છતાં હું આજે એની સાથે ક્લિયર વાત કરી લઈશ બસ, કે કેટલો સમય લાગશે, કઈ રીતની પરિસ્થિતિ છે. જો વાત કરી લેજો, કારણ કે હવે 6 મહિના થઈ ગયા છે, વધારે સમય રાહ જોવી એ સારી નથી. લોકો પછી વાત કરે કે સગાઈ કરીને મૂકી દીધી છે દિયરની અને લગ્ન નથી કરતા. અને એમ પણ મને એમની પરિસ્થિતિ જોઈને લાગતું નથી કે વર્ષ 1.5 વર્ષ સુધી કંઈ એમની પરિસ્થિતિ સુધરે અને લગ્નનું કે આપણને સામેથી. જુઓ, બધાના ઘર સરખા નથી હોતા. આપણે જમીન જાગીર બધું છે, એમને નથી, તો એનો મતલબ એવો થયો કે બધા કેપેબલ હોય, થોડા કોઈ પાસે પૈસા ના બી હોય, અને થોડું કદાચ 1 વર્ષ પછી લગ્ન થાય તો શું પ્રોબ્લેમ છે? જુઓ, તમને ખબર જ છે કે તમારી માટે કેટલા સારા સારા માંગા આવતા હતા, છતાં પણ તમારી જીદ હતી એટલે અમે લોકો માની ગયા કે તમને ગમે છે તો એની સાથે તમારા લગ્ન કરાવી દઈએ. અરે હું અને સંધ્યા સાથે ભણીને આગળ વધ્યા છીએ, એકબીજા પ્રેમ કરતા હતા, તો લગ્ન એની સાથે જ કરું ને, શા માટે બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરું? અને તમે જુઓ, આમ લગ્નની ઉતાવળ છે ને ના કર્યા કરો. અને મારા ભાઈ બી છે ને, આ તમે કહો છો ને એટલે પછી મારા ભાઈ બી મને કીધા રાખે છે. એને પણ સમજાવીને થાકી ગયો છું. મારે કેટલાને સમજાવવા? હા, પણ સમાજમાં અમને લોકો પૂછે છે અરે કે રાજની સગાઈ થઈ ગઈ છે અને લગ્ન નથી કરાવતા, અને તમને તો ખબર જ છે ને કે આપણે એના પરિવારને કોઈને મળાવ્યા નથી. લોકો ઉતાવળ કરે છે કે તમારા સમધીઓને મળાવો. હવે મારી વાત સાંભળો, આ લોકોને છે ને વાતો કરવા સિવાય કાંઈ કામ નથી હોતું. એ લોકો તો બસ ખાલી મોકો જોઈએ ને મોકો મળી જાય, અને તમે લોકો પાછી એની વાત માની બી લો. તમે છે ને, હું આજે સંજય સાથે વાત કરી લઈશ ક્લિયર, બસ એકની એક વાત છે. જલ્દી વાત કરો. ને મળવા જાઉં છું ને તો શાંતિથી 2 ઘડી વાત નથી કરી શકતો. બસ આ જ વાત ટોપિક ઉપર વાત આવી જાય ને પછી એમાંથી બબાલ થઈ જાય દર વખતે. એ પણ મને ગુસ્સામાં કહ્યા કરે, એકની એક વાત શું કર્યા કરે તું, અને તમે લોકો અહીંયાથી મને પ્રેશર કર્યા કરો. હા, પણ એમાં ખોટું શું છે? લગ્નનું તો પૂછવું જ પડે ને. અરે તો તમે કામ કરો ને, તમે ને ભાઈ જાઓ મારા સસરા સાથે વાત કરો, શું કહે છે શું નહીં. પણ નહીં, તમારે ત્યાં તો જવું નથી, મને બલીનો બકરો બનાવો છે, તો તમે પૂછી લો. હું આજે છે ને ક્લિયર સંધ્યા સાથે કરી લઉં છું, બસ શાંતિ. સારું, તમે પૂછી લો તો સારું છે. તમને તો ખબર જ છે કે તમે જાતે પસંદ કરી છે, એટલે તમારા ભાઈ માનતા નથી ત્યાં આવવા માટે. એના કરતાં તમે જ પૂછીને વાત કરીને મુહૂર્ત જોડાવો તો સારું છે. હા, મેં જાતે પસંદ કરી છે એટલે મેં ગુનો કર્યો છે, બધું મારે જ હેન્ડલ કરવાનું, અને એ મારે જ કરવું પડશે. તમે લોકો કાંઈ નહીં કરો. સારું, હું વાત કરી લઈશ, બરાબર? આજે ક્લિયર કરી નાખીએ એટલે વાત પતે. દર વખતે એકની એક વાત, બસ લગન, બીજી કોઈ વાત જ નથી થતી. હા, તો એમાં ખોટું શું કહીએ છીએ? ખોટું કંઈ નથી ભાભી, ખોટું કંઈ નથી, પણ સાચું પણ કંઈ નથી ને. એ લોકોની પોઝિશન તો હોવી જોઈએ ને. એક તો તમે મને કયા કરો, હું એને કહું, એના પપ્પાને કહે તો એના પપ્પાને પણ એવું લાગે કે આ લોકો રોજે રોજ મળતા હશે. પોલ ન ખુલતી તો પણ ખુલી જાય. સમજતા નથી તમે લોકો. નહીં પોલ, તમને તો ખબર જ છે કે આપણા લેવલના છે જ નહીં, છતાં પણ તમારી જીદ પર અમે હા પાડી દીધી છે. બસ લેવલને તો દૂર જ રાખો. આ લેવલમાં છે ને ક્યારેક મારું લેવલ વિખાઈ જશે. જાઉં છું એને મળવા અત્યારે જ તે. સારું, પૂછીને જાવજો.
આવી ગયા. હાય. હાય હાય. બોલ, કંઈ કામ હતું? કરો વાત. હજી તો એમ પૂછે તો કે શું કામ હતું? તને ખબર જ નથી શું કામ હું ચાલી કાંઈ રહ્યું? અંતર્યામી છું, મને ખબર હોય શું કામ હતું. અરે યાર, છેલ્લા 6 મહિનાથી એક વાત ડોળાઈ રહી છે. મારો મગજ ચક્રાવે ચડી ગયો છે યાર. સમજવાનો પ્રયત્ન કર. અરે કઈ વાત ડોળાઈ રહી છે? છેલ્લા કેટલા સમયથી આપણે કયા ટોપિક પર વધારે વાત થઈ રહી છે? કેટલી બધી વાતો હોય. ઓફિસની વાત હોય, ઘરની વાત હોય, ફ્રેન્ડ્સની વાત હોય, કલીગ્સની વાત હોય. કઈ વાત કરે છે? સંધ્યા પ્લીઝ સમજ. આ લગ્નની વાત કરું છું. આપણા? તો શું પાડોશીના લગ્નની વાત હું શું કામ કરું? અરે પણ આપણા લગ્નને શું ઉતાવળ છે રાજ? શું ઉતાવળ છે? અરે ઘરેથી બધા ઉતાવળ કરે છે. મારા ભાઈ ભાભી મારું લોહી પી ગયા છે અને તું હજી મને એ પૂછે છે કે લગ્નની વાત શું ઉતાવળ છે? જો મારે ઘરે જવાબ દેવા ભારે પડી ગયા છે. સમજવાનો પ્રયત્ન કર. હવે લગ્નનો ગોઠવો કઈ એમ કહું છું. જો સાંભળ, હમણાં તો મારાથી તારી સાથે લગ્ન નહીં થાય. સોરી. શું? હા, મતલબ હું મજબૂર છું રાજ. હમણાં અમારી કોઈ એવી પરિસ્થિતિ નથી કે હું તારી સાથે લગ્ન કરી શકું. પણ કેટલો સમય લાગે? કેટલો? ઓછામાં ઓછું 1 વર્ષ. શું 1 વર્ષ યાર? જો તને ખબર છે ને મારા ઘરની કન્ડિશનની. એક તો મારા પપ્પા, એનાથી વધારે કામ થતું નથી અને થાય એ પણ માંડ માંડ અમે પૂરું કરીએ છીએ અને પહેલેથી ઓલરેડી એટલું દેવું છે કે એ ભરવામાં જ મારા પપ્પાની બધી કમાણી જતી રહે છે. મારા ઘરેથી પ્રેશર વધી રહ્યું છે. લગ્નની ઉતાવળ કરી રહ્યા છે. પૈસા વગરનું શું કરીશું? પણ હવે આવું કેટલો સમય મારે કીધા કરવું કે થોડું ખમો થોડું ખમો, અને તું તો હજી 1 કંઈ વર્ષનું કહે છે. શું થશે? થશે શું? તોડી દેશે, સગાઈ તોડી દેશે, એટલું જ ને. કંઈ નહીં, પ્રેમથી બંને છૂટા પડી જઈશું, બીજું શું. અરે કેવી વાત કર. સગાઈ તોડવાની વાત શું કામ કરે છે? સગાઈ તોડવાની કાંઈ જરૂર નથી. પણ તું તારા પપ્પાને વાત કર. હવે આજે નહીં તો કાલે લગ્ન તો કરવાના જ છે ને, એમ કહું. કદાચ કાલે કદાચ પૈસા તો ભેગા નથી થઈ જવાના. જે આ અત્યારે કરશે થોડા સમય પછી એ જ કરવું પડશે. તો અત્યારે કરવામાં શું વાંધો છે એમ કહું છું. અને તું સગાઈ તોડવાની વાત કરે છે. તું સમજતો નથી. જે મેઇન રીઝન છે એ મેં તને કહી દીધું. નથી થાય એમ ભેગું તો શું કરવું? જો કોઈના ઊંચીના પાછી નહીં થાય એમ નથી. પપ્પાએ ઓલરેડી પહેલા ધંધો કરવા માટે બધા પાસેથી પૈસા લઈ દીધા છે. હું બધું સમજુ છું. અમારા ઘરના સભ્યો બી સમજવા જોઈએ કે નહીં? કેટલાક સમજાવવા એને. અને આમાં તું સગાઈ તોડવાની કંઈ જરૂર નથી. કંઈક રસ્તો કાઢવો પડશે આપણે આનો, કે કઈ રીતે કરવું છે. પછી તને ખબર જ છે કે હું તારા વગર રહી શકું એમ નથી. અને આમાં તું પાછી આવી વાત કરે. હું ટેન્શન હળવું થાય એટલે તારી પાસે આવું છું અને તું પાછી ઉલટાની મને ટેન્શન વધારે આપે છે. જો મેં જે એકચ્યુઅલ સિચ્યુએશન હતી ને એ તને કહી દીધી. બાકી આ સિચ્યુએશનમાં મારાથી કંઈ થાય એમ નથી. હું મારા પપ્પાને બિલકુલ પ્રેશર કરી શકું એમ નથી કે તમે ગમે તેમ કહીને મારા લગ્ન કરાવી આપો. ઠીક છે, હું કંઈક રસ્તો આનો કાઢવાની કોશિશ કરું છું. પણ ખબરદાર બીજી વાર સગાઈ તોડવાની વાત કરી છે તો તારી હા, સાથે સગાઈ તોડવા માટે તારી સાથે બંધનમાં નથી બંધાયો. હવે તારા વગર રહેવું બહુ મુશ્કેલ છે. સમજાઈ ગયું? એટલે બીજી વાર બોલતા પહેલાં વિચાર કરજે. પણ તારા પપ્પાને તું વાત કરજે કંઈક આનો રસ્તો કાઢવાની કોશિશ કરે. ઠીક છે. બોલ બીજું કેવું ચાલે છે? બસ ચાલ્યા કરે. હમણાં તો હું પણ વિચારું છું કે ક્યાંક નોકરીએ લાગી જાઉં, જે થોડા ઘણા પૈસા ભેગા થયા. તું ભણેલી ગણેલી છે એ વાત બરાબર, પણ હવે તું નોકરી કરીશ તો ઘર કોણ સંભાળશે? તમારા ઘરમાં બીજું કોઈ વ્યક્તિ તો છે નહીં. કરવું પડશે ને. ઘણી છોકરીઓ એવી હોય જે ઘર અને બહારનું બંને સંભાળતી હોય. મારે પણ સંભાળવું પડશે. ખબર નહીં આપણા નસીબમાં જ કેમ આવું લખ્યું છે. આ બધી મુસીબતો આપણી સાથે જ બંધાઈ ગઈ હોય ને એવું લાગે છે. શાંતિથી મને એમ હતું બધું પતી જશે, તું ફટાફટ લગ્ન કરીને મારા ઘરે આવી જશે. પણ નહીં, આટલા બધા વિઘ્નો આવશે ને આવો કાંટાવાળો રસ્તો માર્ગમાં આવશે ને એ ખબર જ નહોતી મને. સાચું કહું ને, આ ટેન્શનમાં ખાવાનું પણ નથી ભાવતું યાર. ઘરેથી ભાઈ ભાભી ઉતાવળ કરે છે અને તારા ઘરેથી પોસિબલ નથી. તું પણ આટલું બધું ટેન્શન ના લે. શાંતિથી ઘરે વાત કરે ને હું પણ મારા પપ્પાને વાત કરીશ. ઠીક છે. બને એટલું પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરીએ. હા સારું, સંભાળીને જજે. હા. આ સંધ્યા હજી સુધી કેમ નથી આવી? આ જુવાન છોકરી બહાર ફર્યા કરે, મને બહુ ટેન્શન થાય છે આ છોકરીનું. શું કરું કંઈ સમજાતું નથી. તો એની સગાઈ થઈ ગઈ. સંધ્યા બેટા, ક્યાં હતી તું?
હું ક્યારનું તારી રાહ જોઉં છું. ક્યાં હતી? રાજને મળવા ગઈ હતી. રાજને મળવા ગઈ હતી? પણ કહીને જવાય ને બેટા. એમાં એવું હતું, અચાનક જ રાજનો ફોન આવી ગયો અને જવું પડ્યું, એટલે તમને કહેવાનો ટાઈમ ના રહ્યો અને તમે ઘરે નહોતા ત્યારે, એટલે પછી હું નીકળી ગઈ. જો બેટા, હવે તારી માં તો છે નહીં ઘરે, એટલે જુવાન દીકરી બહાર હોય ને તો બાપને ચિંતા થતી હોય છે. શું થઈ પછી રાજ સાથે તારી? એમાં એવું છે ને પપ્પા, રાજના ઘરેથી એના ભાઈ ભાભીનું એવું કેવું છે કે હવે લગ્ન કરી લેવા જોઈએ. હા, પણ આપણે બેબીશાળ તો કરી જ દીધું છે ને, તો લગ્ન પણ કરી જ દઈશું. અત્યારે ઉતાવળ એ શાની? લોકોનું એવું કેવું છે કે સગાઈ થઈને ઘણો ટાઈમ થઈ ગયો, હવે લગ્ન કરી લો તો સારું, હવે વધારે ટાઈમ આપણે સગાઈ રાખવી નથી. અરે પણ વાંધો શું છે? જો બેટા, લગ્ન કરવામાં મને કોઈ વાંધો નથી. આજે નહીં તો કાલે તને વિદાય આપવાની જ છે. પણ અત્યારે તને ખબર તો છે, તારી માના ગુજરી ગયા પછી મેં કઈ રીતે તને પાળી છે. બહારના કામ કરીને મારે એવા કામ શોધવા પડતા હતા જેનાથી હું તારું પણ ધ્યાન રાખી શકું. ને એટલે જ મને કેટલીક સારી તકો મળી, એ પણ મારે જતી કરવી પડી. ને એવા જ કામ શોધવા પડ્યા કે હું તારું ભરણ પોષણ પણ એવા જ કામ શોધવા પડ્યા કે હું તારું ધ્યાન પણ રાખી શકું. ને એમાં જ મારાથી વધારે તરક્કી ના થઈ શકી બેટા. પણ ના પપ્પા, એ વાતનો બિલકુલ અફસોસ નથી કરવાનો. તમે જેટલું કર્યું છે એટલું બહુ જ છે. તમે મારા માટે સેક્રિફાઈસ પણ એટલું કર્યું છે, આટલું કોઈ બાપ ના કરે. સાચી વાત છે બેટા, પણ જો તને તો ખ્યાલ જ છે કે બધું કરવામાં દેવું માથે થઈ ગયું છે. અને હું કરાવીશ ને તારા લગ્ન. આ જરા એકવાર દેવું ઉતરી જાય ને, અને પછી લગ્ન માટેનું, તું એકની એક દીકરી છે મારી, મારે ધામધૂમથી લગ્ન કરવા છે તારા. એટલે મારે એટલી રકમ તો જોઈશે ને હાથમાં કે હું સારી રીતે તારા લગ્ન કરી શકું. મારી બધી વાત સાચી, પણ જો કે મેં રાજને કહ્યું છે કે એના મમ્મી પપ્પાને સમજાવે, પણ મને નથી લાગતું કે એ સમજશે. અને કદાચ નહીં સમજે તો પણ વધીને શું થશે? અમારા બંનેની સગાઈ તૂટી જશે જ નહીં. નહીં બેટા. મને પોસાશે. અરે બેટા, મને ખબર છે તું અને રાજ, તમે બંને એકબીજાને કેટલો પ્રેમ કરો છો. અને એટલે તો અમે રાજી ખુશીથી તમારી સગાઈ કરાવી હતી. હા, પણ હવે એક પ્રેમ માટેથી હું તમારી સાથે તો કંઈ ના કરી શકું ને. મતલબ ખોટી ઉતાવળ કરવાનો કોઈ મતલબ નથી ને. ના ના બેટા, તું મનમાં જરાય એક ના લાવતી. હું કરાવીશ ને તારા લગ્ન. તું એકવાર રાજને થોડી વાત કરજે. હા, હું બધી વ્યવસ્થા કરીશ. છો પપ્પા, મારા માટે તો માં ગણું તોય તમે છો ને બાપ ગણું તોય તમે જ છો. તમે મારા માટે એટલું કર્યું છે ને કે હું હવે એક નહીં 7 રાજ કુરબાન કરી દઉં. એટલે તમે બિલકુલ ટેન્શન નહીં લેતા. જો એ લોકો થોડો ટાઈમ સુધી રૂકી જાય તો ઠીક છે, નહીંતર પછી આપણે એને કહી દઈશું કે તમે તમારી રીતે રાજના લગ્ન કોઈ બીજા સાથે કરાવી દો. ના, એવો દિવસ નહીં આવે બેટા. હું કંઈક કરીશ. ભગવાને અત્યાર સુધી આપણને સાથ આપ્યો છે ને, તો આગળ પણ આપશે જ. જો અત્યારે હું જે કામ કરી રહ્યો છું ને, એમાં તો પૈસા મળી જાય છે, એનાથી આપણું દેવું પણ થોડું ઉતરી જશે. હું બીજા 2 કામ બાંધી લઈશ. એટલે કે હું રાત પાડીનું કોઈ કામ શોધી લઈશ. હા પપ્પા, હવે તમારી ઉંમર પણ થઈ ગઈ છે અરે અને ખબર છે ને, તબિયત પણ ઘણીવાર ખરાબ થઈ જાય છે. હવે તમે મારા માટે બહુ કર્યું છે, હવે વધારે કરવાની બિલકુલ જરૂર નથી. બેટા. અને એમ પણ મેં વિચારી લીધું છે, હું પણ કોઈ નાની મોટી જોબ ગોતી લઈશ, એટલે તમને થોડો ઘણો ટેકો થાય. અરે નહીં, તારે કામ કરવાની ક્યાં જરૂર છે? તું કેટલા દિવસ છે મારી પાસે? પછી તો તું ચાલી જશે તારા સાસરે અને હું એકલો રહી જઈશ. મારે એકલાને શું જોઈએ બેટા? હા, તમે ઓલવેઝ મને છોકરાની જેમ મોટી કરી છે કે મારો છોકરો છે, મારો છોકરો છે. સમજવું તો મારે જોઈતું હતું. જેમ એક છોકરો ફરજ નિભાવે એમ મારે ફરજ નિભાવવાની હતી. હું સમજી જ નહીં. હવે મને બુદ્ધિ આવી ગઈ છે. હવે હું પણ તમને હેલ્પ કરીશ. ના બેટા, જો બહુ વિચાર ના કરતી. હા, બધું સારું થશે. હું મારી રીતે બધું સેટ કરીશ. હા, તું તારે નિરાંતે રહે ને રાજ સાથે સારી વાત કરજે ને કહી દેજે કે બને એટલા જલ્દી લગ્ન કરાવી દેશે પપ્પા. હા બેટા, ચાલ તારા કામ.
ઘરેથી ભાભી ઉતાવળ કરે લગ્નની. સંધ્યાને કહો તો એના પપ્પા પાસે પોઝિશન નથી લગ્ન કરવાની. ચારે કોથી ફસાઈ ગયો છું. શું કરવું, કોને કેવું કે સમજાતું નથી. ચાલું જિંદગીને ગોટાળે ચડાવી દીધી છે બધાએ ભેગા થઈ. મોટા ભાઈ આવે ને તો સારું છે. ક્યાં ગયા છે કંઈક, એ પણ જતા રહ્યા છે કંઈક. તું અહીંયા શું કરે છે? તમારી રાહ જોઈને ઊભો. કેમ? જિંદગી ગોટાળે ચડી ગઈ કે ગોટાળે? તારી જિંદગી ગોટાળે ચડી ગઈ. તો મારી ચડી ગઈ તો જ હું તમારી પાસે આવું ન કર. મારે શું કામ હતું અહીંયા તડકાનું અહીંયા આવું? બોલ શાંતિથી વાત કર. સોચ્યો હું શાંતિથી વાત કરું. આ મારા ભાભી, એને જરા સમજાવો ને, કે સમજાવો ને. કેમ? એને શું એવું કર્યું? એને મને પરણાવવો છે જલ્દી, લગ્ન કરાવી દેવા છે મારા જલ્દી. તે તો સારી વાત છે ને. અરે ખુશ થવાની વાત નથી મોટા ભાઈ. લગ્ન કરાવી દેવા મારી સારી વાત છે, પણ તમારા વેવાય, મારા સસરા, મારી ઘરવાળી, આ બધા તૈયાર તો હોવા જોઈએ ને. મારા સસરાની અત્યારે પોઝિશન નથી કે ભાઈ કેપેબલ નથી અત્યારે લગ્ન કરાવી શકે એવી રીતે. અને મારા ભાભી હાથ ધોઈને પાછળ પડી ગયા છે કે સગાઈ થઈ ગઈ છે, 6 મહિના થઈ ગયા છે, લોકો બધા અમને પૂછે છે, અમારે જવાબ દેવા પડે છે, લગ્નની ઉતાવળ કરાવો. કેટલીક ઉતાવળ કરવી તમે જ કહો. અત્યારે નથી એને પોગાય એમ તો ક્યાંથી લગ્ન કરી દેવાના છે? તારી ભાભી મને વાત તો એ કરતી હતી કે આપણા દેરના કે સમય ઘણો થઈ ગયો સગાઈ થઈ અને કે હવે એને લગ્ન કરી દેવા જોઈએ. એ વાત મને કરતી હતી. એ તો મને ખબર છે કે લગ્ન કરી દેવા જોઈએ, પણ માણસની પરિસ્થિતિ સમજવી પડે ને આપણે. હા, સમજવી પડે કે નહીં? બરોબર. તો મારા ભાભીને તમે સમજાવો કે છે ને આ એટલા બધા આમ ઉતાવળ ન કરે, થોડીક શાંતિ રાખે. એ તને ખબર છે તારી ભાભીનો સ્વભાવ કેવો છે. એના જો દેરાણી મારું ન હાલવા દેતી હોય તો પછી તો પણ હું કોશિશ કરીશ મારી માટે. તો મારો ભાઈ છો. અને બીજી વાત એ કે તારી ભાભી જીદ કરે છે અને કે સગાઈ તોડી નાખવાની વાત કરે તો મારું એવું માનવું છે આવી સંસ્કારી છોકરી બીજે મળવી મુશ્કેલ છે ભાઈ. એ તો હું જાણું છું એ બધી વાત. પણ મારા ભાભી નથી જાણતા કે આ સંધ્યા જેવી છોકરી આ ઘરમાં આવશે ને તો આ ઘરને સ્વર્ગ બનાવી દે છે. પણ એને છે ને મને એવું લાગે છે આ ઉતાવળ કરાવી છે ને કડે ચડાવી દે મારું. મેં મારા ભાભીએ સવારે વાત કરી એટલે હું આજે સંધ્યાને મળવા ગયો. હું કીધું તમને ખબર છે? શું કીધું? જો બહુ જ લગ્નની ઉતાવળ હોય, તાત્કાલિક લગ્ન કરવા હોય તો ભેગું નહીં થાય, તમે સંબંધ તોડી નાખો, બીજા કરી નાખો. બોલો. એવી વાત કરી તો એ શું કહે? આમાં તારે ભાભીની જ ભૂલ છે. ઉતાવળ કરવાની શું જરૂર છે? તમે એને કાંઈ કહી નથી શકતા? બીવો છો કેમ એટલા બધા એનાથી? અરે ભાઈઓથી કાંઈ બીવાનું થોડું હોય. મારા ભાભી કંઈક બોલે તો આમ ઈંદડી જેવા થઈ જાય છે, ખબર નથી પડતી મને. મારી ગાથા કોની પાસે ગાવી? તમારી પાસે ન ગાવ તો એ મને કહો તો. એમાં એવું છે, જો તે તારી મરજીથી ગોતેલું છે, બરોબર છે? સાંભળ, પેલા મારી વાત સાંભળ. અને એટલા બધા કેપેબલ નથી માણસો, બરાબર છે? તારી ભાભીની ગણતરી મારા ખ્યાલ મારું મગજ એવું કહે છે કે એને રિલેશનમાંથી કોઈ અહીંયા લાવવા માંગે હા, એ તો છે. એનો પ્લાન હતો જ કે એના ભાઈની છોકરીને આ ઘરમાં લાવવી હતી એને, એટલે કે તમારા હાળાની છોકરી આ ઘરમાં લાવવી હતી એટલે ફઈ વાંહે ભત્રીજી થઈ જાય. પણ મને એ ગમતી નહોતી અને હું સંધ્યા એકબીજાને પ્રેમ કરતા હતા એટલે મારે સંધ્યારે લગ્ન કરવા હતા એટલે મેં કીધું. એટલે મારા ભાભી થોડાક વહિરા થઈ ગયા છે, મને બધી ખબર પડે, હું કાંઈ નાનો કિકલો નથી. કાંઈ નહીં, હું મારી રીતે કોશિશ કરું છું અને વાત કરું ને બધું સમજાવું છું. એને સમજાવી દો અને એને કયો થોડી શાંતિ રાખે. બાપાને કરા બધું ભાંગીને છે ને ભૂકો થઈ જાય અને મારી જિંદગી ગોટાળે ચડી જાય. હું સંધ્યાને ખોવા નથી માગતો મોટા ભાઈના વગર મારાથી રહેવાય એમ છે. નહીં, કોઈ વસ્તુ ટેન્શન નહીં કર, હું બધું સંભાળી લઈશ, ઠીક છે? હા, જો હવે તમે કેવું સંભાળો એ મારે જોવું પડશે. જો તમે નહીં સંભાળો ને તો મને કોઈ નહીં સંભાળે. મોટા ભાઈ તમે કહેતા હોય તો હું તમારે પગે પડું. નહીં, બધા સારા વાના થઈ તમે જશે. મારા ભાભીને સમજાવો કે આ જીદ મૂકી દે. હું રોડે ચડ્યો છું, મને છે ને શાંતિ જોઈ છે, મારે સા પીવા જવું પડશે. કાટ સમજાવવી પડશે. બોલો ને, ક્યારના રાડો નાખો છો? કેમ બોલાય મને? શું માંડ્યું છે આ તો બધું? લે, મેં શું માંડ્યું છે? ઘરના કામ કરીને આવીને બેઠી. આમ ગુસ્સે કેમ છો? ગુસ્સે ન હોવ તો શું કરું? હા, તમે તો ગુસ્સો જ કર્યા કરો, બીજું કામ શું છે? પણ હવે હું શું તમને કહેતી હતી
કે એકવાર એવું હોય ને તો આપણે સંધ્યાના પપ્પાને મળી આવીએ. કેમ? કેમ વળી એટલે આ લગ્નની વાત કરવા કે ભાઈ તમારા લગ્ન ક્યારે લેવા છે એટલે અમને ખબર પડે લગ્નની તૈયારી કરવાની. લે એમાંય વિચાર કરે છે જાણે મેં તો બહુ મોટો પ્રશ્ન કરી દીધો. તને ખબર છે રાજે સંધ્યાને પસંદ કરેલી છે અને એ લોકો એટલા પહોંચતા નથી કે વહેલાસર લગ્ન કરી દે આપણને. તો આપણે થોડુંક સમજવું જોઈએ. અરે સમજી અને 6-12 મહિના થઈ જશે. 6 મહિના તો થઈ ગયા, બીજા 6 મહિના થઈ જશે એટલે આમનામ આપણે હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવાનું. એના કરતાં એકવાર મળી આવીએ અને વાત કરી લઈએ કે ભાઈ તમે લગ્ન ક્યારે લેવાના છો, અમને સમય કહી દો. મને બધી રાજે વાત કરી. શું વાત કરી રાજે? એમની પરિસ્થિતિ નથી, પરિસ્થિતિ થશે ત્યારે લગ્ન થશે એવું જ ને. હું તો વિચારું છું કે સગપણ જ તોડી નાખીએ, આનાથી સારામાં સારી છોકરી આપણા રાજ માટે મળશે. અરે ગાંડી જેવી શું વાત કરે છે? તો આપણે રાજે પસંદ કરેલી છે છોકરીને અને હા, એની પર શું વીતે? ભાઈ છે મારો નાનો. તમારો ભાઈ છે સાચી વાત છે, પણ હું છે ને સારી સારી છોકરીઓની લાઈન લગાવી દઈશ ને એટલે તમારા ભાઈનું મન બદલાતા વાર નહીં લાગે. બસ મને ખબર જ હતી તારે પેટનો જ દુખાવો આ છે કે ત્યાં સંબંધ તોડાવી નાખવો ગમે એમ કરીને રાજનો. એટલે તારા ભાઈની તું વાત કરતી હતી ને એને અહીંયા લઈ આવવાની. ભાઈ વાહ ભત્રીજી, બીજું કાંઈ જ નથી તારા મગજમાં દોડતું. હા તે સાચી જ વાત છે ને. તમને ખબર છે મારી ભત્રીજી કેવી છે? અને ભત્રીજી તો આવશે પણ જોડે બીજું ઘણું બધું આવશે. બસ તારા લાલચ જ છે તને. ઓલા બિચારે એ પહોંચતા નથી એટલે તને ખબર ત્યાંથી છોકરી સિવાય બીજું કાંઈ આવવાનું નથી અને અહીંયાથી આવશે તો તારું ઘર ભરાઈ જશે. અરે એ લોકોના પ્રેમ વિશે તો જરાક વિચાર કર, એની ભાવનાઓની તો કદર કર. અરે એમાં શું છે, તો 2-4 મહિના જોડે રહેશે, હરશે ફરશે એટલે એની જોડે પ્રેમ થઈ જશે. પ્રેમનો પરિભાષા તને ખબર છે? હા. તને પ્રેમની કોઈ નથી મતલબ. તને તો બસ આનું છે કે લઈને આવે આપણું ઘર ભરી દે. આમ તો સાચી વાત છે એટલે તમારે જો લગ્ન કરે નહીં. અને અહીંયા આપણે ભગવાનનું દીધેલું બધું છે તો એવું શું કામ વિચાર કરે છે? કોઈક નાના માણસનું વિચાર. ભાઈનું વિચારું છું સારું, આમ રાડો ના નાખશો. હું તો છે ને મારા દિયરનું જ સારું વિચારું છું. આ 6 મહિના થઈ ગયા સગાઈને, હજી લગ્નનું નામ જ નથી દેતા, બસ સગાઈ કરીને મૂકી દીધી છે. અરે સારી છોકરી જો આપણને મળતી હોય ને તો 6 મહિના શું 6 વર્ષે વાટ જોવાય. ખબર પડે તને કાંઈ? અને ઓલી લાવે ને તો રૂડી રૂપાળી પૈસાવાળી તો 6 મહિનામાં રાજને મૂકીને ભાગતી થાય. તને ખબર છે? વિચાર કે જરા. છે કે સંધ્યામાં મોર મૂકેલા છે એવું જ લાગે છે એટલે કોઈ દેખાતું જ તને નથી. એમાં એ બધ કાયમી દેખાણી તો ઈ જ દેખાવાની. તું કોઈ દી સમજવાની છે નહીં મારી વાત. તું કોઈ દી માની નથી. મારે શું, મેં તો તમારું ભલું કીધું. શું કરતા હતા? તમારું ઝૂંપડું બાંધતા હતા કે શું? અરે હા, જરા તાર નીકળી ગયો તો સરખો કરતો હતો. જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો. કેમ છો? જય શ્રી કૃષ્ણ. બસ અમે તો એકદમ મજામાં તમારી દયાથી. હા, શું ચાલે છે બીજું બધું બરાબર ને? બસ શાંતિ જ ચાલે છે. આ તો મેં કીધું લાવ જરા મળી આવું ને જોતી આવું કે નવું ઝૂંપડું બૂપડું બાંધ્યું કે એનું એ જ છે. હા, મેં તો હવે તમને ખબર જ છે. આવો ને, હું ચા પાણીનું કંઈક વ્યવસ્થા કરાવું. ના ના, હું કંઈ ચા પાણી કરવા નથી આવી, મારી પાસે એટલો ટાઈમ નથી. મારે થોડી ઇમ્પોર્ટન્ટ વાત કરવાની હતી તમને એટલે મારે અહીંયા આવવું પડ્યું. હા હા, બોલો ને, શું વાત કરવાની છે? તો લગ્ન લેવાની તૈયારી આપણે કરવાની છે કે પછી? હા, લગ્ન તો કરવાના જ છે ને બેન. એની તૈયારી જ ચાલી રહી છે. હા, ટૂંક સમયમાં કરી દઈશું. ટૂંક સમય એટલે વર્ષ 2 વર્ષ કંઈક તો હશે ને સમય? જુઓ હવે, વર્ષ 2 વર્ષ તો હું સમજી શકું છું તમે શું કહેવા માંગો છો, પણ મારી પરિસ્થિતિની તો તમને જાણ છે ને, અને જેટલું મારાથી થઈ શકે છે ને એટલું હું ઉતાવળ કરું છું. તો તમને ખબર જ નથી કે તમારી પરિસ્થિતિ નથી તમારી છોકરીને પરણાવવાની તો સગાઈ કરવાની હાથ ના પડાય. અરે એમ નથી, તમને ખબર છે કે બંને જણા એકબીજાને કેટલો પ્રેમ કરે છે અને એના માટે જ મેં લગ્ન માટે હા પાડી હતી. અને મારી દીકરી તો તમને ખ્યાલ જ છે કેટલી વ્યવસ્થિત અને સંસ્કારી છે. અરે દીવો લઈને શોધશો ને તો એ મારા જેવી દીકરી નહીં મળે તમને. હા એ તો અમને ખબર છે, એટલે તો મારો રાજ ભોળવાઈ ગયો છે. અરે નહીં નહીં બેન, ભોળવાઈ ગયો એમ નહીં. એ લોકો એકબીજાને ખરેખર પ્રેમ કરે છે. હું સમજુ છું કે સગાઈને ઘણા દિવસ થઈ ગયા છે,
અને જો સગાઈ પૂરતી મારી પાસે વ્યવસ્થા હતી એટલું આપણે કરી દીધું, પણ લગ્ન મારે મારી દીકરીના ધામધૂમથી કરવા છે. ભલે હું ગરીબ રહ્યો પણ વ્યવસ્થિત રીતે લગ્ન કરવા છે, એટલે હું થોડી વાર લગાડું છું, બીજું કંઈ નથી. વાર એટલે પણ તમે તો જવાબ જ નથી આપતા. સગાઈ થઈ પછી બસ નથી કોઈ દિવસ ફોન કરતા કે નથી અમને જણાવતા કે અમારી પરિસ્થિતિ ક્યારે સુધરશે અને ક્યારે લગ્ન લઈશું. અમારે બસ રાહ જોયા કરવાની. સો અમે રાહ જોવા માટે સગાઈ કરી છે અને આખું ગામ વાતો કરી રહ્યું છે અમારી. નહીં, જો તમે આટલો સંતાપ નહીં કરો, બધું થઈ જશે બરાબર. અત્યારે મેં 2 કામ શરૂ કરી દીધા છે. સવારે તો કામ કરતો જ હતો, એનાથી મારા માથે થોડું દેવું હતું બેન, પણ એ પણ પૂરું થવા પર છે. અને બીજું કામ શરૂ કર્યું છે ને, એના રૂપિયા હું સેવિંગ રાખું છું, એટલે બચાવીને રાખું છું. એટલે લગ્નનું તમે ચિંતા નહીં કરો, હું જેટલું બને એટલું જલ્દી કરાવવાની કોશિશ. અચ્છા, તો 6-1 મહિનામાં તો તમે કરોડપતિ બની જશો? નહીં બેન, એવું જ ને? શું કામ ગરીબની મજાક ઉડાવો છો બેન? કરોડપતિ તો હું કઈ રીતે? જુઓ, હું તમને 3 મહિનાનો ટાઈમ આપું છું. 3 મહિના સુધીમાં તમે વ્યવસ્થા કરી શકતા હોય તો ઠીક છે, નહીં તો એને મારી ભત્રીજી છે જ. હા, મારા ભાઈની દીકરી છે અને રૂપાળી સરસ છે ને ઘણું બધું લઈને આવવાની છે. મારા ભાઈના ત્યાં કાંઈ કમી નથી અને મારો રાજ ખૂબ સુખી થશે. અરે હું ક્યાં ના પાડું છું? મારી બેન સાથે પણ રાજ સુખી જ રહેવાનો છે. ભલે અમે ગરીબ રહ્યા પણ મારી સોના જેવી દીકરી તમને આપું છું. તમને કોઈ દિવસે ફરિયાદનો મોકો નહીં આપશે. મારી સોના જેવી દીકરી આપશો, સોનું તો નહીં આપો ને? બેન, હવે લગ્ન પછી હું થોડું કામ કરીને મારાથી થશે એટલું કરવાનો પ્રયત્ન કરીશ. એ વિશે તમે બેફિકર રહેજો. લગ્ન પછી, લગ્ન પહેલાં, લગ્ન પછી આમ, અત્યારે આમ કરું છું. તમે કેટલા બહાના બતાવશો? બાના નથી બેન, સાચું કહું છું. શું કરું? મને દીકરીને વળાવવાની ઉતાવળ છે. મને ખ્યાલ છે કે લોકો જાત જાતની વાતો કરતા હશે. તમારા કરતાં વધારે ભાર મને લાગે છે, કારણ કે મારે તો દીકરી જવાની છે ને. તમારો તો દીકરો છે, તમારા ઘરે મારી દીકરી આવશે, તો મારા ઘરેથી તો મારી દીકરી એ જવાની છે. જુઓ, તમને ફરક પડે કે ના પડે પણ અમને પડે છે. અને છે ને, સમય રહેતા જ લગ્ન થઈ જાય ને ટાઈમસર, એ વધારે સારું છે. આમાં આટલો બધો ગેપ સારો નહીં. લોકો તો વાતો કરે અને કાલે કંઈક ઊંચ નીચ થઈ જાય તો અમારે સમાજમાં મોઢું શું બતાવવાનું? નહીં, એવું કંઈ નહીં થાય. હું મારી રીતે બધી ગોઠવણ કરું છું, વ્યવસ્થા કરું છું. તમે ચિંતા નહીં કરો. હા, મારી રીતે કરું છું ને તમને હું કેવડાવી દઈશ, બરાબર? મારી સંધ્યા જોડે કેવડાવી. મેં તમને કહી દીધું ને કે મેં 3 મહિનાની તમને મુદત આપી છે. 3 મહિના સુધીમાં તમારાથી વ્યવસ્થા થતી હોય તો ઠીક છે, નહીં તો પછી અમે જોઈ લઈશું. કાકા, તમારે મને વાત કરવાની કાંઈ જરૂર નથી. મેં વાત જાણી કે સંધ્યાના જેઠાણી છે ને, એ લગ્નની બહુ ઉતાવળ કરે છે. હા બેટા, શું કરું? મને તો કંઈ સમજાતું નથી. તું તો જાણે છે બેટા, મારી સીમિત આવક છે, એમાં હું ઘર ચલાવું છું. મેં સંધ્યાને કઈ રીતે મોટી કરી છે મને ખબર છે. હવે માથે એવું દેવું થઈ ગયું છે એના સગાઈ પછી. ધીરે ધીરે દેવું ઉતારું છું. એટલા માટે એક કામથી મેળ પડે એમ નથી. મેં બીજું કામ પણ શરૂ કર્યું છે, પણ ધીરે ધીરે બધું થશે ને. એકદમ તો રૂપિયા આવી જવાના નથી. લગ્ન મારે, તારી બહેનના લગ્ન મારે એકદમ ધામધૂમથી કરવા છે. બધા લોકો જોઈ રહે એ રીતે, પણ એના માટે રકમ પણ મોટી જોઈશે ને. જવો, મારી વાત સાંભળો. મને ખબર છે કે તમારી પરિસ્થિતિ છે ને અત્યારે સારી નથી, અને હું એમય કે ભગવાનને કે પછી પરીક્ષા લેવાની કાંક મતલબમાં રીત હોય. હું જ્યારથી જોઉં છું, અમારે કાકી ગુજરી ગયા ત્યારથી આ તમારે દુઃખનો પહાડ છે ને એ તમારી ઉપર તૂટી પડ્યો. અને અત્યારે સારું જ હતું, સંધ્યાબેનની હગાઈ થઈ ગઈ, બહુ સારું હતું. પણ હવે એના જેઠાણી આવડા હાલે છે અને કહે છે કે લગ્ન કરી દો. આ તો ખોટું કહેવાય ને. સાચી વાત. પણ તમે ચિંતા નહીં કરતા. ભગવાન છે ને એની લીલા છે ને આમ અપરંપાર હોય, સમજ્યા? પેલા તમને તડકામાં છે ને આમ હકવશે, પણ જ્યારે તમને આમ સાયો તમારી માથે આવશે ને ત્યારે તમને બહુ આનંદ આવશે. આપણું જીવન છે ને એ એવું જ છે. દુઃખ હોય પછી સુખ આવે, પાછું દુઃખ આવે પછી પાછું સુખ આવે. આજ હાસી
જીવનની રીત છે. બિલકુલ પણ અમુક વ્યક્તિ હોય ને એને થોડુંક વધારે દુઃખ હોય, સુખ ઓછું હોય. બાકી દરેકના જીવનમાં દુઃખ ને સુખ તો આવતું જ રહે છે. બિલકુલ સાચી વાત કરી બેટા તે. હા હું સમજુ છું, તું સમજે છે, પણ આ સંધ્યાના સાસરીવાળા સમજે તો સારું. મારે જલ્દી લગ્ન કરાવવા જ છે, બધી વ્યવસ્થામાં જ પડ્યો છું. અને મેં સંધ્યાને વાત પણ કરી હતી કે તું રાજને સમજાવજે, પણ સંધ્યા પણ જીદ લઈને બેઠી છે. જો એ લોકો ના પાડશે કે પછી લગ્નની ઉતાવળ કરશે તો પછી એ સંબંધ પોક કરી દેવાનું કહે છે. ને મારે મારી દીકરીના લગ્ન પોક નથી કરાવવા, મારે એને ભનક પણ નથી લાગવા દેવી કે એના જેઠાણી જે છે એ ઉતાવળ કરે છે. બને એટલું જલ્દી મારે લગ્નની વ્યવસ્થા કરવી પડશે, કંઈક ને કંઈક કરવું પડશે મારે. જુઓ, તમે ચિંતા ન કરો. આનો છે ને મારી પાસે એક રસ્તો છે. રસ્તો કેને બેટા? મારે મારે આ વાતનો નિવેડો લાવવા માટે સારા કોઈ રસ્તાની જ જરૂર છે. હા, મારી વાત સાંભળો. હા, એક સંસ્થા છે ને ઈ બહુ સારા સમૂહ લગ્ન કરાવે છે. હા હા, તો એ લગ્નમાં જો તમે જોડાઈ જાઓ ને તો એમાં ખર્ચોય ઓછો થાય અને લગ્ન પણ થઈ જાય. અને આ સંધ્યાના જેઠાણી જે મેણા મારે છે ને તમને, એ મેણાય હવે બંધ થઈ જાય. બેટા હા, તારી વાત તો સાચી છે, સારા સમાચાર છે, પણ સંધ્યાના સાસરીવાળા આ વાત માટે રાજી થવા જોઈએ ને. અરે હું તો રાજી જ છું. સમૂહ લગ્નમાં ઘણા બધા લોકો સમૂહ લગ્નમાં લગ્ન કરતા હોય. અને બીજી મારી વાત સાંભળો. આ સમૂહ લગ્નમાં છે ને પૈસાવાળા હોતે જોડાય છે, સમજ્યા? અને બહુ સારી રીતે વિધિ કરીને લગ્ન કરાવે છે. હા, દર વર્ષે એકવાર ઈ લગ્ન કરાવે છે, પણ લગ્ન એવા ધામધૂમથી કરાવે ને કે બહુ મજા આવી જાય. એટલે કહું છું. અમારા જેવા ગરીબ માટે તો આ બહુ મોટા આશીર્વાદ સમાન છે બેટા. બસ સામેવાળા લોકો જો માની જાય ને તો ભગવાનનો મોટો ઉપકાર થશે. બસ સંધ્યાના જેઠાણી માની જવા જોઈએ તો આપણે સમૂહ લગ્નમાં જ તારી બહેનના લગ્ન કરાવી દઈએ. અરે બધાય માની જાય. અને હમણાં તમે શું બોલ્યા કે ગરીબ માણસ માટે બહુ સારું એમ. અરે હું તો એમ કહું છું કે સમાજમાં છે ને પૈસાવાળા હોય કે ગરીબ માણસ હોય, બધાય જો સમૂહ લગ્નમાં જોડાય ને તો બહુ સારું કહેવાય. ઘણાય એટલે ઘણાય પૈસા બચી જાય. ઘણાય માથે કરીને મતલબમાં લગ્ન કરે છે. એની કરતાં મતલબમાં જો આ સમૂહ લગ્નમાં જોડાઈ જાય ને તો બહુ સારી વાત કહેવાય. સમજ્યા તમે? સાચી વાત છે બેટા. એને કારણે સમાજમાં લોકો એકબીજાને ઓળખતા થાય, બીજા બધા લોકો સાથે ઓળખાણ થાય અને મોટી વાત એટલે ખર્ચા પર કાબૂ રહે. હા, એટલે જ ને. સર બેટા સંધ્યા, બહુ ખુશીના સમાચાર છે. જો શું પપ્પા? તારા જેઠાણી લગ્ન માટે બહુ દબાણ કરતા હતા ને, એટલે કે ઉતાવળ કરતા હતા ને, એ દિવસે આવ્યા હતા ને એણે હવે તને શું કહું, એ ઘણી બધી વાતો કરી ગયા મારી સાથે અને 3 મહિનાની મોહલત આપી હતી મને કે 3 મહિનાની અંદર તમારે આ લગ્ન કરી દેવા પડશે. ને એ બધા ટેન્શનમાં જ હું ફરતો હતો બેટા. ને મને અશોક મળી ગયો. અશોક તો ઓળખે છે ને તું? અરે તારો ભાઈ અશોક, અચ્છા, હા હા માસીનો દીકરો. હા હા હા, અશોકભાઈની વાત હા, કરો છો. તો અશોકે મને એવી વાત કરીને કે હું એકદમ ખુશ થઈ ગયો બેટા. અશોકે કહ્યું કે કાકા તમે મૂંઝાઓમાં, હા લગ્ન તો થશે જ સારી રીતે. તમે પૈસાની વ્યવસ્થા નથી થતી તો કાંઈ વાંધો નહીં, સમૂહ લગ્ન કરાવે છે કેટલીક સામાજિક સંસ્થાઓ. હા, તો સમૂહ લગ્નમાં આપણે સંધ્યાના લગ્ન કરાવી દઈએ તો શું છે કે આપણો લગ્નનો જેટલો ખર્ચો તમે બચાવીને રાખ્યો છે ને એટલામાં બધું થઈ જશે. અને એ લોકો તો કંઈ પૈસા લેતા જ નથી. એટલે હવે તારા લગ્ન સમયસર થઈ જશે. વાહ પપ્પા, આ તો જોરદાર થયું. સમૂહ લગ્ન થઈ જશે એટલે પૈસાની કઈ ઉપાધિ રહેશે નહીં. હા, પણ મને એક જ ઉપાધિ લાગે છે બેટા. શું? તારા જેઠાણી જે રીતના સ્વભાવના છે ને એ મને લાગે છે કે આ સમૂહ લગ્ન માટે માનશે કે નહીં. કે એ તો મને ઘણા બધા મેણા ટોણા મારી ગયા હતા કે કેવું છે તમારું ઝૂંપડું ને અમે તમારી દીકરીને હા પાડી મારા દીધી. જેઠાણીને છે ને થોડો પૈસાનો વધારે જ પાવર હોય એવું લાગે છે મને. મને એ થોડુંક શંકા છે. બાકી આ વ્યવસ્થા જે થઈ છે, જે સામાજિક સંસ્થા કાર્ય કરે છે ગરીબ લોકો માટે, આપણા જેવા લોકોની ઘરની દીકરીઓ
સમૂહ લગ્નમાં પરણી જાય એનાથી રૂડું છું કંઈ જ નહીં. પણ હવે એનાથી રૂડું તો શું હોય? હવે આ તારા જેઠાણી શું કહે છે એના પર બધું નિર્ભર છે. એ જો ના પાડશે તો પછી વાત પાછી આવીને ત્યાં જ ઊભી રહેશે. આ તો બહુ ખોટું થઈ રહ્યું છે. માંડ માંડ કરીને એક રસ્તો મળ્યો હતો, એ પણ એમાં પણ આટલા સતત ટેન્શન આવીને ઊભા રહ્યા. એક વખત આપણે વાત તો કરવી જ પડશે એક એમને. કામ કરીએ ને, રાજ છે ને, રાજ મને બહુ પ્રેમ કરે છે, મનાવી લેશે એના ભાભીને. તને તને ખાતરી છે બેટા? હા પપ્પા, મને ખાતરી છે રાજ એના ભાભીને મનાવી જ લેશે. જો રાજ મને સાચો પ્રેમ કરતા હશે ને તો ગમે તેમ કહીને મારી સાથે લગ્ન કરશે. તારી વાત સાચી છે દીકરા, કારણ કે તમે બંને એકબીજાને પસંદ કરો છો ને તમે લગ્નનો નિર્ણય લીધો છે. એ વાતથી જો તારા જેઠાણી માની જતા હોય તો સમૂહ લગ્ન માટે શા માટે ના પાડે? એક વાત માની છે તો બીજી તો માનવી જ પડશે ને એમને. હા, બસ એકવાર તારા લગ્ન થઈ જાય ને એટલે મને શાંતિ થઈ જશે. બસ હવે તું એક વખત રાજને શાંતિથી બધી વાત સમજાવ એ તો હું સમજાવી દઈશ. અને સમૂહ લગ્નના ફાયદા શું છે એ પણ જણાવજે. ઘણા બધા લોકોના સાથ. અને હા, આપણો અશોક તો કહેતો હતો કે એવું નથી કે ગરીબ ઘરના જ હોય, આમાં તો પૈસાદાર લોકો આવે છે. હા, સારા ઘરના લોકો પણ સમૂહ લગ્ન કરે છે, એવું નથી કે ગરીબ ઘરના જ કરતા હોય. આનાથી શું છે કે સમાજમાં એક પેલી જાગૃતિ આવી જાય છે ને. આમ પણ પપ્પા, આવા મોટા મોટા દેખાડા કરીને ખર્ચા જ કરવાના છે ને, એના કરતાં તો સમૂહ લગ્નમાં લગ્ન કરી લેવા સારા. હા, એનાથી શું છે કે આટલા બધા લોકો આપણને એક સાથે મળતા હોય છે તો બધા સાથે પરિચય થાય, ઘણી બધી ઓળખાણો થાય ને. હા, કંઈ નહીં, હવે જેટલું બને તું રાજને આ વાત સાથે સહમત કરવા માટે મનાવ. એને બધી પરિસ્થિતિની જાણ કર. અને એના ભાભી અહીં આવ્યા હતા એ વાત કરવાની જરૂર નથી તારે, કે એ ઘણું બધું મને બોલી ગયા છે, પણ આપણે એ બધી વાતને ભૂલી જવાની છે બસ. અને તો પણ જો રાજ શું કહે છે એના પર નિર્ભર છે, નહીંતર હું જઈશ પછી એના ભાભીને મનાવવા માટે હું જઈશ. મનાવવા માટે એટલે એની ભાભી કઈ તોપનો ગોળો થોડી છે કે આપણે દર વખતે એને મનાવવાની છે. નહીં નહીં બેટા, એવું નહીં. જો એ ઘરમાં મોટા છે, એ જો ના પાડી દે તો પછી તો બધી બાજી બગડી જશે ને. એવું હોય તો હું એના હાથ પગ જોડી લઈશ બેટા, પણ તમારા લગ્ન તો ના પપ્પા, તમારે કોઈ સામે હાથ પગ નથી જોડવા. અરે પણ આ સમૂહ લગ્ન માટે જો ના પાડી દે તો પછી તો આપણી પાસે કોઈ રસ્તો નથી. તો પછી જતા કરી દેવાના, બીજું હોય શું? અરે ના 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 બેટા, આ 3 મહિનાની મોહલત આપી છે. 3 મહિનામાં હું તારા લગ્ન ગમે તેમ કરાવી આપવા માંગુ છું ને ભગવાને મારી પાસે અશોકને આ સમૂહ લગ્નનું વાત લઈને મોકલ્યો એવું સમજતું. એટલે મને આશા છે કે લગ્ન તો થઈ જ જશે હવે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી ઓળખાણ ના પડી? હું મારી ઓળખાણ આપું છું ને. હા, આ સંધ્યા છે ને, હા. એનો હું ભાઈ છું. સંધ્યાનો ભાઈ? હા. એ ક્યાંથી આવી ગયો પાછો? અરે માસીનો દીકરો છું. અચ્છા અચ્છા, પછી બારગામથી આવ્યા છો? હા, નહીં, હું અહીંયા જ રહું છું, પણ મતલબ હું અહીં કોઈ દિવસ આવ્યો ન હોય ને એટલે કદાચ તમે નહીં ઓળખતા હો. બરાબર. હા, અને હું લગ્નની વાત કરવા આવ્યો છું. લે, હવે એના બાપાએ તમને મોકલા લગ્નની વાત કરવા? બોલો, કઈ તારીખ બારીખ નક્કી કરી કે પાછું કઈ બીજું કોઈ બહાનું લઈને મોકલ્યા છે? હા, તારીખ તો જુઓ, લગભગ 2-3 મહિનામાં આવી જાય. હજી 2-3 મહિના? બાના કાઢે છે. પણ એક બીજી વાત કરવી હતી. હા, તે બોલો ને. કે લગ્ન છે ને સમૂહ લગ્નમાં કરવાના છે. શું? હા, એમાં શું વાંધો? કઈ ભાનબાન છે? હવે સમૂહ લગ્ન ઉપર આવી ગયા? અમારી સમાજમાં કઈ આબરૂ છે? તો અમે કઈ તમારી જેમ સાવ? તો સમૂહ લગ્નમાં તમે લગ્ન કરશો તો આબરૂ વહી જાય એમ? હાસ તો વળી, અમારા સગા સંબંધીઓ શું કહેશે કે સાવ આમ સમૂહમાં લગ્ન કરી દીધા? અરે
તમને એવું લાગતું હોય તો બીજા દિવસે મોટું જમણવાર ગોઠવી દેજો ને ઘરે. જુઓ, અમારે કોઈ સમૂહમાં લગ્ન નથી કરવા. તમારી તેવડ ના હોય ને તમે કહી દો. અરે મારે તો તૈયાર જ છે રાજ માટે છોકરી. તમે કેવી વાત કરો છો? એ બે એકબીજાને કેટલો પ્રેમ કરે છે તમને ખબર છે? જો આ છે ને આખા ઘરના એક જ વાક્ય ના બોલશો કે બે જણા પ્રેમ કરે છે. રાજભાઈને તો છે ને હું સમજાઈ દઈશ, પણ આમ સમૂહ લગ્નમાં તો અમે લગ્ન નહીં જ કરીએ. જો તમે આવું ન કરો ને, મારી વાત સાંભળો. હા, માનું છું કે તમે જમીન જાગીરવાળા છો, પૈસાવાળા છો, તમારી પાસે બહુ જાજી જમીન છે, પણ હું એમ કહું છું કે સમૂહ લગ્નમાં લગ્ન કરવાથી છે ને કોઈ મોટો માણસ હોય એ નાનો ન થઈ જાય, સમજ્યા? જુઓ, મોટો માણસ નાનો નહીં થતો હોય મને નથી ખબર, પણ અમારી છે ને સમાજમાં અને અમારા કુટુંબમાં બહુ નામ છે, અને લોકોને કહીએ ને કે અમે સમૂહ લગ્ન કર્યા તો અમારી કેટલીય વાતો થાય. અરે કાંઈ વાતું ન થાય. અને તમે જો હારા લગ્ન કરશો ને તો માણા 5 દિવસ વાતું કરશે કે જમવાનું બહુ સારું હતું, ડીજે બહુ સારું લાવ્યા હતા, કેમેરા વાળા તો કેટલા બધા હતા. બસ 5 દિવસ. બાકી તો તમારી ઈર્ષા જ કરશે કે આને એટલું બધું સારું કેમ છે. તમે કેટલા લગ્ન કરેલા છે? હા, જુઓ, મારા લગ્ન હજી બાકી છે. એટલે જ આ વાંઢો છે ને એટલે પાર્કિંગ પંચાયત કરવા નીકળ્યો છે. એક કામ કર, એ સમૂહમાં તું જ બેસી જા. આ કેવી વાત કરો છો? અને હું પારકી પંચાયત નથી કરતો. આ સંધ્યા છે ને એ મને રાખડી બાંધે છે. હું એને હગી બેનની જેમ જ માનું છું. વાંઢાને ખબર ના પડે કે પૈણાય કેમ, અને સલાહ ના અપાય સમૂહમાં કરો ને આમ કરો ને તેમ કરો. છતાંય તમે જુઓ, મારાથી ને તમારી સામે તાણીથી બોલાઈ ગયું છે, પણ હું એમ કહું છું કે હજી વિચાર કરી લો. અમે વિચાર કરી જ લીધો છે, અને તમે વેવાઈને કહી દેજો કે ધામધૂમથી લગ્ન કરવાની તેવડ હોય ને તો કરે, નહીં તો માગા તૈયાર જ છે અમારે તો. એમ થોડું કઈ હાલે. તમે હા જીજાજીને પૂછી જોજો, હે એકવાર એને વાત કરજો. એ છે ને નાચ પાડશે. બધા નાચ પાડો છો ને, ખાલી અમારા રાજભાઈ જ નથી સમજતા આ બધું. જો તમે આ મારા કાકાની ને એની પરિસ્થિતિ તો જરીક જોવો. હે ભગવાને તમને માનું છું કે બહુ આમ ઝાઝું આપ્યું છે. હજી હું એમ કહું કે એનાથી 10 ગણું થાય, પણ નાના માણા હોય ને એની આબરૂ ન કઢાય આવી રીતે. અમે કોઈ આબરૂ નથી કાઢી. હજી તમે છે ને સમાજમાં કુટુંબમાં કશે કીધું જ નથી કે અમારા વેવાઈ આ પરિસ્થિતિમાં છે. અમે તો ઊંચું જ રાખ્યું છે એમનું. જવાબ હું કહેતા હોય તો 2 હાથ છોડું, માની જાવ ને. જુઓ, અમે સમૂહમાં લગ્ન નથી કરવાના. તમે જઈ શકો છો. જાઓ હવે. આવી ગયા? હા, આજે તો તે કોલ કર્યો ત્યારે બહુ ખુશ હતી ને. એવી તો શું અર્જન્ટ વાત હતી ફટાફટ મને બોલાવ્યો કે ફટાફટ મળવું જ પડે એમ છે? અરે વાત જ એવી હતી, મારાથી થોડી વાર પણ રહેવાય એમ નહોતું. અરે વાહ, સારું કહેવાય. શું વાત હતી એવી? વાત જાણે એમ છે કે હવે આપણા લગ્ન થઈ જશે. શું? હા, બહુ જલ્દી. સાચું કહે છે? અરે હા, આમાં કઈ મસ્તી કરવાની હોય? આ મસ્તી કરવાની વસ્તુ છે? હા હા હશે હશે. પણ આમ અચાનક આ બધું થઈ ગયું ફટાફટ બધું લગ્ન થઈ ગયું, લગ્નની વાત ગોઠવાઈ ગયું. પણ કેવી રીતે કઈ રીતે ગોઠવાઈ ગયું? તું તો કહેતી હતી કે તમારા પપ્પાની હમણાં પરિસ્થિતિ નથી. હજી તો વાત ને 2 મહિના. પપ્પાની તો હજુ એ પરિસ્થિતિ નથી, પણ મારા માસીનો છોકરો અશોક હા પપ્પાને મળ્યો હતો. હા તો એને મારા પપ્પાને આઈડિયા આપ્યો અને કહ્યું કે અંકલ તમે શું કામ ખોટું ટેન્શન લો છો? બેનના લગ્ન તો પણ થઈ જ જશે જો કરવા હોય તો. પપ્પાએ કહ્યું કઈ રીતે? તો કે સમૂહ લગ્ન. હા, એમાં શું વાંધો? સમૂહ લગ્નમાં થાય તો પણ શું વાંધો? આપણે તો લગ્ન કરવાથી મતલબ છે ને. એ જ ને. સારી વાત છે. હા, તો બહુ સારા સમાચાર છે. એટલે હવે તું આપણા લગ્ન થઈ જશે. હવે તો ફટાફટ મારા ઘરે આવી જઈશ. પછી મારે લેટ થશે તો ગુસ્સો નહીં કરે. લેટ જ નહીં થાય પછી તો ઘરે ને ઘરે છે તો સારી વાત છે. હા, તો મને બહુ ગમ્યું. આવા તું ફોનમાં કરી દીધી હોત તો પણ ચાલી જાત. એટલી બધી વેટ શું કામ? અચ્છા, તો તારે મને નહોતું મળવું? અરે કેવી ખોટું વાત! આવી ગઈ હું. અરે એમ નથી કહેતો યાર, પણ ખુશીના સમાચાર જલ્દી મળે તો 2 મિનિટ વધારે ખુશી મળી જાય ને. પણ સારું થયું, કંઈ નહીં. તે રૂબરૂ આવીને કહ્યું એ પણ મને ગમ્યું. મને એવું લાગ્યું કે આટલા સારા સમાચાર છે તને રૂબરૂ આવીને કહીશ તો વધારે સારું રહેશે. પોઈન્ટની વાત છે. મને તો એમ હતું તારે મગજ જ નથી, પણ તારે તો મગજ બહુ બધો છે. શું? અરે એટલે કેમ કે તું એટલું બધું વિચારી શકે એમ. પણ સારું વિચાર્યું તે કે રૂબરૂ મળીને સમાચાર આપ્યા. તો હવે આપણે શું કરવાનું છે?
જો તને કહી દઉં, લગ્નમાં શેરવાની આપણે હું જે પહેરું એ જ કલરની તારે શું કહેવાય મેરેજના કપડાં જ આવતા હોય જે તે હોય એ જ તારે પહેરવાની છે, બરાબર છે? બધું મેચિંગ મેચિંગ, પીઠીના કપડાં પણ મેચિંગ, પછી બીજું શું, હલ્દીના કપડાં પણ મેચિંગ. પીઠી ને હલ્દી બંને એક જ થાય. હા સોરી, મારા લગ્ન નથી પહેલી વાર થાય છે ને એટલે. હા, મારા તો 4-5 વાર થઈ ગયા છે. અરે ના, એવું ને, તું તારા ફ્રેન્ડના લગ્નમાં જતી હોય ને તને બધું આઈડિયા હોય, અને મારે બધે ઓછી જવાનું હોય ને, અને અમારા જેન્ટ્સ લોકોને આવું કંઈ હોય નહીં, તમારા લેડીઝ લોકોને આ બધું હોય મેચિંગ મેચિંગ વાળું ને, એટલે મને આઈડિયા આવ્યો. આ પેલું સોંગ મેં સાંભળ્યું ને ત્યારથી મને બહુ વિચાર આવવા મળે છે, મારે કપડાં મેચિંગ કરવા છે, મનડા મેચિંગ કરવા છે, દલડા મેચિંગ કરવા છે, આ બધું મેચિંગ મેચિંગ કરે ને એટલે બધું મગજમાં ફર્યા કરે, એટલે સપનાઓ બહુ બધા જોઈ લીધા છે કે આમ કરવું તેમ કરવું. પણ સારું થયું, લગ્નની વાત તો આવી ગઈ, બધું મૂળ ગયો. હવે ઘરે જઈ અને ભાભીને સીધો કહીશ કે લગ્ન ગોઠવાઈ એ જ ગયા. ટેન્શન છે. કેમ? હા, તારા ભાભી માને તો સારી વાત છે, નહીંતર પછી અરે પણ શું કામ? એને તો લગ્ન કરવાથી જ મતલબ હતો ને, લગ્ન થઈ જાય પછી શું કામ ના માને? ગમે રીતે લગ્ન તો થઈ રહ્યા છે ને. એ તું શું કામ ચિંતા કરે? ભાભી કે આમ તેમ કહેશે તો હું સમજાવી દઈશ ને એને. હે, મૂળ વાત હતી. સમજી જશે ને. હા હા, સમજી જ જાય ને, શું કામ ના જો સમજે? મને ને મારા પપ્પાને બંનેને એ જ ટેન્શન છે કે એકવાર ભાભી સમજી જાય ને, માની જાય ને, તો લગ્ન થઈ જાય બસ. જો માની જશે. અને આમ પણ મારા મોટા ભાઈ છે ને એ કામથી બહાર ગયા છે, એટલે ભાભી એકલા જ છે ઘરે, એટલે એને પટાવી લેવામાં ને મારી રીતે માખણ લાગીને વાત કરી છે એટલે માની જશે, એની ચિંતા કરવાની જરૂર નથી. ઓકે. સાચું કહું ને તો આ લગ્નની વાત કરીને તે મને ખુશ કરી દીધો છે. અને હા, બીજી વાત, જેવા લગ્ન થશે એટલે સીધા આપણે લોકો અહીંયાથી નીકળી જવાનું છે, એ વાત ફાઇનલ છે. ક્યાં જવાનું છે? પહેલાં તો બહુ બધી જગ્યાએ ફરવા જવું છે, બધા જેટલા સપના જોયા છે ને બધા પહેલાં પૂરા કરી લેવા છે, પછી જ બધી વાત. ત્યાં સુધી કંઈ નહીં, એ મોટા ભાઈ સાથે હું વાત કરી લઈ, બધું અરેન્જમેન્ટ કરી દેશે આપણને, એટલે બીજી કોઈ ચિંતા નથી. અને ત્યાં સુધી તારા કામનું શું? એ તો થઈ જશે, આખી જિંદગી કામ જ કરવાનું છે ને, પછી ક્યાં ટાઈમ મળવાનો છે? હે, પછી તો કામે લાગી જઈશું, પછી બસ તું ઘર સંભાળીશ, હું કામ કર્યા કરીશ, બીજું શું હોય આમાં. એટલે એ વાત બરાબર. પણ જો તારે જે પણ કાંઈ લેવું હોય ને એની જરા પર તો ચિંતા નહીં કરતી, તારે જે પણ લેવું હોય મને કહી દેજે. અને આ બધી વાત તારા પપ્પાને નહીં કરતી. હા, એમ તો પપ્પાએ ઘણા બધા મતલબ અમુક રૂપિયા સેવિંગ કર્યા છે મારા લગ્ન માટે, પણ એટલા બધા પણ નહીં કે ધામધૂમથી કરી શકે, એટલા માટે આપણે સમૂહમાં લગ્ન કરવાનું વિચારીએ છીએ બસ. હા હા, કંઈ વાંધો નહીં, તારા પપ્પાથી થાય એટલું કહેજે, બાકીનું હું બેઠો છું ને સંભાળી લઈશું. બસ એક લગ્નની ડેટ આવી ગઈ છે ને બહુ બધી છે, પૈસાનો અરેન્જમેન્ટ તો થઈ જશે. એવું હશે તો હું મારા ભાઈને કહીશ, એ પણ થોડી મદદ કરશે, એવું કંઈ જરૂરી નથી, પણ ભાભીને જ થોડુંક આમ તેમ મનમાં થયા કરે. એટલે એમાં એવું હતું ને કે મારા ભાભીને એના ભાઈની છોકરી સાથે મારી સગાઈ કરાવી હતી, અને એ મને જરા પણ ગમતી નહોતી. અચ્છા. કારણ કે હું તો તને પ્રેમ કરતો હતો, એની સાથે શા માટે લગ્ન કરું? એટલે ભાભી સાંભળ, હવે મોડું થઈ ગયું છે, પહેલા જઈને તારા ભાભીને સમજાવ ને, અને જલ્દી મને કહેજો. હા ને? હા, હું તને હમણાં ઘરે જઈને ફોન કરું. હા, ઓકે, બાય. બાય. હવે જા. હા, જાઉં છું, પણ એમાં ગુસ્સો શા માટે કરે છે યાર? તું લગ્ન પછી આવું નહીં કરતી યાર, આ બધું નહીં ચાલે પછી. શું કરું? હા ભી, કામ થઈ ગયું આપણું. કયું કામ થઈ ગયું વળી કે આટલા ખુશ છો? અરે વાત જ ખુશીની છે તો ખુશ તો હોવ જ ને. તમને ખબર છે છેલ્લા કેટલાય દિવસથી જે તમારા મગજમાં ચાલી રહ્યું હતું ને એનું સોલ્યુશન આવી ગયું. શેનું સોલ્યુશન? શું છે એનું સોલ્યુશન? લગ્નની વાત કરું છું. મારા લગ્નની વાત પાક્કી થઈ ગઈ. સંધ્યા મળી હતી અને મને કહ્યું છે કે મારા પપ્પાએ લગ્ન માટે નક્કી કરવાનું કહી દીધું. એટલે ફટાફટ તમે છે ને મારા ભાઈ જેવા આવે અમદાવાદથી, એટલે તમે છે ને એમની સાથે જઈ અને મારા સસરા સાથે વાત કરી લેજો અને તારીખ ફિક્સ કરી નાખજો. ઓકે? અચ્છા, તો તમને ખબર પડી ગઈ કે તમારો પેલો કોઈ સાળો છે એના માસીનો છોકરો એણે જ આ બધી પટ્ટી ભરાઈ લાગે છે. પણ તમને એ ખબર છે કે લગ્ન કેવી રીતે લેવાના છે? ખબર જ હોય ને, સંધ્યાએ બધી વાત કરી, તો શું પ્રોબ્લેમ છે? સમૂહ લગ્નમાં વાત કરે છે તમારી. હા, તો પણ શું વાંધો સમૂહ લગ્નમાં થાય તો? લો, તમે પણ એમ કહો છો શું વાંધો છે? પેલો અશોક આવ્યો તો એ બી એવું કે શું વાંધો છે? તમને કાંઈ ખબર પડે છે? આપણા ઘરમાં આજ સુધી કોઈના લગ્ન સમૂહ લગ્ન નથી કર્યા. આ તો ના થયા હોય તો કંઈ નહીં, મારા થાય તો એમાં પ્રોબ્લેમ શું છે? અને એવું જરૂરી થોડી છે કે સમૂહ લગ્નમાં થાય તો કંઈ આપણે નાના થઈ જવાના છે? જો લગ્ન કોઈ પણ રીતે થવા જોઈએ ને, લગ્ન થઈ રહ્યા છે ને, તો શા માટે તમે આમ ખુશ નથી? તમારે તો ઉલટાનું ખુશ થવું જોઈએ કે લગ્નની તારીખ લેવાનું કહેતા હતા, એ લોકોએ હા પાડી દીધી છે.
આ છે ને તમે સંધ્યાના પ્રેમમાં પડ્યા છો ને એટલે આંખે પાટા બાંધી દીધા છે. તમને કઈ ખબર જ નથી પડતી. અરે ભાભી તમે કેમ સમજતા નથી? હું તો કેટલો ખુશ થઈ ગયો હતો કે આ સમાચાર મારા ભાભીને જઈને આપું, મારા ભાભી ખુશ થઈ જશે. એના માટે શું ધૂળ ખુશ થાય એવા સમાચારથી? સમૂહ લગન બસ તમે આવીને બૂમો પાડો છો સમૂહ લગન. હે ભગવાન ભાભી જુઓ, એ લોકો લગ્ન માટે માની ગયા છે તો પછી હવે તમે પણ માની જાઓ ને. હા તે તો માની જ જાય ને. આવો હીરા જેવો છોકરો હોય તો થોડી ના પાડવાના હતા. અરે ભાભી હું હીરા જેવો છું તો એ પણ મારી હિરોઈન જેવી જ છે. હું એને બહુ પ્રેમ કરું, સમજવાનો પ્રયત્ન કરો ને તમે. તમે પ્રેમ ના કરશો. લો આવી ગયા. અરે સંધ્યા, જય શ્રી કૃષ્ણ. સારું કર્યું તમે આવી ગયા. જો ભાભી એ લોકો લગ્નની તારીખ નક્કી કરવા માટે જ આવ્યા છે. હા બેન, તમે એ દિવસે આવ્યા હતા ને મારા ઘરે, તમે મને 3 મહિનાની મહેલત આપી હતી, પણ જુઓ ને ભગવાને મારી વાત સાંભળી લીધી અને આટલા જલ્દી બધું ગોઠવાઈ ગયું. આ અશોક વાત લઈને આવ્યો છે, કોઈ સામાજિક સંસ્થા છે ને, એ સમૂહ લગ્ન કરાવે છે. બધું બરાબર ગોઠવાઈ જશે ભગવાનની કૃપાથી. જુઓ મેં 3 મહિનાની મોહલત આપી હતી પણ સમૂહ લગ્ન માટે નહીં, ધામધૂમથી લગ્ન કરવા માટે. જુઓ મારી વાત સાંભળો, તમે ક્યાં સુધી આવા નવા વિચાર તમારા મનમાં રાખશો? જુઓ હું સમૂહ લગ્નમાં મારા દિયરના લગ્ન નથી કરવા માંગતી. બસ. અરે પણ શું વાંધો છે સમૂહ લગ્નમાં લગ્ન થાય તો? તમે સમજતા કેમ નથી? તમે નથી સમજતા રાજભાઈ કે સમૂહમાં લગ્ન કરવાથી લોકો વાતો કરશે. લોકોને તો એમ જ થશે ને કે દિયરના લગ્નનો ખર્ચો કરવો પડે ને એટલે સમૂહમાં પરણાઈ દીધા. જો તમારી વાત તમારી જગ્યાએ બરાબર છે, પણ હવે 3 મહિનાની અંદર તો જે રીતે મારે કરવા હતા એવી રીતે તો શક્ય નથી ને બેન. એનાથી વધારે ટાઈમ જાય એમ છે ને તમે કહો છો કે જલ્દીથી લગ્ન કરાવો. હવે સમૂહમાં તો વાંચતે ગાજતે આટલા બધા લોકોની હાજરીમાં આટલા બધા લોકોનું સાથે તમે વિચારો કેટલા બધા લોકોની સમક્ષ બધાના લગ્ન થશે આ બંને જણાના. જરા વિચારો બેનને, જરા તમે. જુઓ મેં વિચારી લીધું છે અને મેં વિચારીને જ તમને કીધું હતું અને 3 મહિનાની મોહલત આપી હતી પણ તમે કંઈ કરી જ ના શક્યા. સમૂહ લગ્ન લઈને આવી ગયા પ્રસ્તાવ બસ. પણ આ સમૂહ લગ્નમાં આ લગ્ન નહીં થાય. બસ. ઓકે ઠીક છે, નથી કરવાને? ના. અરે પાક્કું નથી કરવાને? હા. સંધ્યાબેન, 1 મિનિટ. હવે મારે નથી સમૂહ લગ્ન કરવા કે નથી ધામધૂમથી લગ્ન કરવા. તમારો દિયર તમને મુબારક. ચલો પપ્પા. સંધ્યા, જુઓ ભાભી, તમે આવી રીતે મારું ઘર તોડી રહ્યા છો. હું સંધ્યાને બહુ જ પ્રેમ કરું છું. હું એની સિવાય બીજે કે લગ્ન કરવાનો નથી. અને તમે કદાચ તમારા ભાઈની છોકરીના ઘરમાં લાવવા માંગતા હોય ને તો હું મરી જઈશ પણ એની સાથે લગ્ન નહીં કરું. અને જુઓ તમે આ લગ્ન માટે મંજૂરી નહીં આપો ને તો પણ હું સંધ્યા સાથે જ લગ્ન કરીશ. અને એ પણ સમૂહ લગ્નમાં જ. તમે એવું ઈચ્છો છો કે હું ઘર છોડીને જતો રહું તો જતો રહીશ. નથી જોતી મારે મિલકત, પણ હું સંધ્યાને કોઈ કાળે છોડીશ નહીં. હા તો અને શું છે શું ધામધૂમથી લગ્ન કરીને શું મળવાનું છે? દેખાડો. હા, તમારા જેવા લોકોના લીધે જ તે નાના અને ગરીબ લોકો છે ને એ પોતાના ઘરે પ્રસંગ કરતા પણ ડરે છે ને શરમાય છે કે ક્યાંક અમે કંઈક કરશું અને તમારા જેવા અમીર લોકો એમને જજ કરશે. જુઓ ભાભી, લગ્ન સમૂહમાં થાય કે ઘરે થાય, લગ્નથી ખાલી દેખાડો ના કરવાનો હોય. લગ્નથી બે આત્માઓનું મિલન થાય છે. જ્યારે અમે એકબીજા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છીએ અને તમે આમાં બાધારૂપ બની રહ્યા છો. જુઓ તમે નહીં માનો ને તો હું મારા ભાઈની પરમિશન લઈને સાથે સાથે લગ્ન કરીશ અને આ ઘર છોડીને જતો રહીશ. હવે જો તમે એવું ઈચ્છતા હોય કે હું આ ઘરમાં ના રહું તો પણ એ વાત મને મંજૂર છે. હું શું કામ એવું ઈચ્છું કે તમે આ ઘરમાં ના રહો? એ તો તમને લાડકોરથી મોટા કર્યા છે ને એટલે અમારા પણ સપના હોય કે અમે અમારા દિયરના લગ્ન ધામધૂમથી કરીએ. અરે ભાભી, સપનાઓ પૂરા થશે ને શું કામ નહીં થાય? બધા સપનાઓ પૂરા થશે. આપણે રિસેપ્શન રાખીશું ને પણ આ જરૂરી છે કે લગ્ન માટે દેખાડો કરવો જરૂરી છે? કદાચ તમારા એવા સપના હશે તો એ પણ પૂરા થશે. પણ જુઓ એ લોકોની પરિસ્થિતિ નથી તો નથી. એને આપણે જ્યારે એકબીજાના સંબંધે બંધાતા હોય ને ત્યારે એકબીજાની પરિસ્થિતિ પણ જોવી પડે. હવે તમારે રજા આપવી હોય તો એ ભલે, ના આપવી તો એ ભલે. અરે ના ના, ઠીક છે તમે આટલું કહો છો જ તો હું તૈયાર છું સમૂહ લગ્નમાં લગ્ન કરવા. બસ પણ તો. હા, રિસેપ્શન આપણે બહુ જોરદાર કરવાનું છે. અરે હા બાપા, એમાં કોઈ આનાકાની નહીં ચાલે. કરીશું બાપા, તમે જેવું કહેશો ને એવું કરીશું. આપણે છે ને અહીંયા નહીં રાખીએ, આપણે ક્યાંક સારી હોટલમાં રાખીશું. બસ હા,
એનો પણ તમે કહેતા હોય તો અડધો ખર્ચો હું આપી દેવા નથી તૈયાર જરૂર, એની કાંઈ જરૂર નથી. હા, લગ્ન થઈ જાય ને એકવાર એટલે હું જંગ જીતી જાઉં. ચારે કોરથી હું ફસાયો છું. આનું પણ સાંભળવાનું, આનું પણ સાંભળવાનું ને ભાઈ બિચારા બે વચ્ચે મૂંઝાયા કરે. છું. કાંઈ નહીં, હવે એમણે તો લગ્નની હા પાડી દીધી ને. જો બેટા, ભગવાન બધું સારું કરે છે, જોઈ ને. જો હવે તમે લોકો છે ને જેમ બને એમ જલ્દી સમૂહ લગ્નની તારીખ કઈ છે ને એ જાણી લો. હા. અશોકભાઈ, તમે લગ્નની તારીખ જાણીને ફટાફટ અમને જણાવો એટલે અમને આગળની તૈયારી કરવાની ખબર પડે. કાંઈ વાંધો નહીં, હું જાય અને જાણીને તમને વાત કરે એટલે તૈયારી છે ને જલ્દી કરવા માંડજો. જો ક્યાંય અટકો ને તો મને કહેજો, ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. હા, ભલે. સારું. તો હવે તમારી દેરાણી આ ઘરમાં આવી છે. હા હા, હવે આવો આ બાજુ. આ બાજુ અલગ. સંધ્યા, મને માફ કરી દેજે. અરે ના ના, તમે મોટા છો. લાડકોરથી ઉછરેલો દિયર છે ને એટલે થોડા સપના હોય અમારા, પણ કંઈ નહીં, આપણે રિસેપ્શન બહુ ધામધૂમથી કરીશું. ચાલ આપણે ચા બનાવી લઈએ આ લોકો માટે. બેસાડાવે એમને તું. હા હા, જાઓ જાઓ, તમે જાઓ. દેરાણી જેઠાણી જાઓ, ચા બનાવો. ચાલો, બધું સમૂહ સૂત્રું પાર પડી ગયું. તમે રસોડું બતાવો, રસોડું બતાવો, એમને રસોડું બતાવો. અશોકભાઈ, અશોકભાઈ, સમજો.